મિત્રો આજના ટોપોસ્કોપી એનાલિસિસમાં આપણે રેન્ક 1 આદર્શ બસી સરનો લેટર લઈશું, જેને ઘણીવાર મોડલ લેટરની રીતે પણ લેવામાં આવે છે, કારણ કે એમને 10માંથી 8.5 માર્ક્સ મળેલા છે. તો જોઈએ કે કેટલું ટુ ધ પોઈન્ટ અને વ્યવસ્થિત રીતે લખેલું છે, જેથી આપણને માર્ક્સ વધારે મળી શકે. ક્વેશ્ચન જોઈએ. એઝ અ ડેપ્યુટી કલેક્ટર યુ આર મોનિટરિંગ ધ વેક્સિનેશન ડ્રાઈવ ઇન યોર સબ ડિવિઝન. તમે ડેપ્યુટી કલેક્ટર છો અને તમારી સબ ડિવિઝનમાં વેક્સિનેશન ડ્રાઈવને મોનિટર કરો છો. રાઇટ અ લેટર ઇન અબાઉટ 150 વર્ડ્સ અપ્રાઇઝિંગ ધ કલેક્ટર રિગાર્ડિંગ ધ ઓનગોઈંગ ડ્રાઈવ એન્ડ સજેસ્ટિંગ નીડફુલ મેજર્સ ટુ મેક ઇટ મોર સક્સેસફુલ. હવે બે વસ્તુ કીધું છે. લેટર લખવાનું છે એક એના માટે કે ભાઈ આપણે ઓનગોઈંગ ડ્રાઈવના વિશે ડિટેલ્સ એમને આપીએ મારા કલેક્ટરને, અને બીજા મેજર્સ સજેસ્ટ કરી શકું. આમણે શું લખ્યું છે બહુ જ વ્યવસ્થિત રીતે કે આઉટવર્ડ નંબરથી સ્ટાર્ટ કર્યું, એબીસી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, એડ્રેસ અને સિટી. એના પછી ડેટ તમે જુઓ કઈ રીતના ડેટ લખી છે. ટુ ધ કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, જિલ્લા સેવા સદન, સિટી XYZ. ઓકે, સિટી બંને સેમ રહેશે. સબ્જેક્ટ્સ બહુ બેઝિક છે. પ્રોગ્રેસ રિપોર્ટ ઓન ઓનગોઈંગ વેક્સિનેશન ડ્રાઈવ એન્ડ મેજર્સ ટુ મેક ઇટ મોર સક્સેસફુલ, જે ઉપર આપણને આપ્યું છે એ જ વસ્તુ. રિસ્પેક્ટેડ સર, વિથ રિસ્પેક્ટ ટુ, આ બેઠો ટેમ્પલેટ છે, તમને હું આપી દઈશ ટેમ્પલેટ કઈ રીતના થાય. વિથ રિસ્પેક્ટ ટુ ધ અબો મેન્શન સબ્જેક્ટ યુ હેવ શોર્ટ માય પ્રોગ્રેસ વાઇડ લેટર. વાઇડ એટલે આ લેટરની અંદર આપેલો છે એના માટે. ડેટેડ કઈ ડેટ? તો 12 જૂન. આ ડેટ 12 જૂન જે તમે અહીંયા ડેટ લખી હશે એના પહેલાંની હોવી જોઈએ. કેમ કે આ 12 જૂનવાળો લેટર પહેલાં આવ્યો હશે, તો એ બી વ્યવસ્થિત રીતે લખેલું છે. ઇન ધીસ લેટર આઈ હેવ ઇન્ક્લુડેડ પ્રોગ્રેસ રિપોર્ટ આની અંદર છે, ઓફ વેક્સિનેશન ડ્રાઈવ ઇન માય સબ ડિવિઝન એન્ડ મેજર્સ ટુ મેક ઇટ મોર સક્સેસફુલ. બે વસ્તુ મેં આપી છે અહીંયા. પહેલાં પ્રોગ્રેસ રિપોર્ટના મેં તમને 2-3 પોઈન્ટ સારા આપી દીધા, અને બાકી બધું તમને એટેચમેન્ટમાં અહીંયા આપું છું, તમને દેખાય છે એમ. એના સિવાય મેજર્સ ટુ મેક ઇટ મોર સક્સેસફુલ, તો કયા કયા મેજર્સ હોઈ શકે? જેમ કે ટેકલ રૂમર્સ ઇન વિલેજીસ એન્ડ રૂરબન ક્લસ્ટર્સ. રૂરબન એટલે કે અર્બન પ્લસ રૂરલની વચ્ચે જે એરિયા હોય ને રૂરબન ક્લસ્ટર્સ કહેવાય. એડ્રેસ વેક્સિન હેસિટન્સી, અને જે બી તમારા મેઇન પોઈન્ટ્સ છે એમને અંડરલાઇન કર્યા છે. ડાયરેક્ટ ટુ ધ પોઈન્ટ લખ્યું છે, કોઈ આમથી આમ વાતો નથી કરી, અને બાકી બધી વસ્તુ તમને ડિટેલ રિપોર્ટમાં મળે છે. યોર સિન્સિયરલી એબીસી. આ એબીસી કોણ છે? તો કે ભાઈ આ એબીસી અહીંયાથી આવે છે, એબીસી છે. આ રીતના ટુ ધ પોઈન્ટ લખીએ તો આપણે લેટર રાઇટિંગમાં આપણને માર્ક્સ વધારે મળી શકે, કારણ કે જે પણ સેક્શન્સ મૂકીએ છીએ સેક્શન્સ પ્રમાણે એક માર્ક તમારો ડિવાઈડ થતો હોય. અને પોઈન્ટ એવું નથી કે અહીંયા હું 50 પોઈન્ટ લખું તો મને વધારે માર્ક્સ મળે, એવું નથી. સો પ્લીઝ મેક શ્યોર કે તમે જે પણ પોઈન્ટ્સ લખો છો ઇફેક્ટિવ છે, અને એક ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ યા તો ડેપ્યુટી કલેક્ટરના અંડરમાં જેવા સજેશન્સ હોય એવા સજેશન્સ તમે લખવાની ટ્રાય કરો છો. જે પણ એક્ઝામ હોય, જે પણ પત્ર લેખનનો ક્વેશ્ચન હોય, એ રીતે આપણે એવું વર્તવીને એવું બિહેવ કરીને આપણે લેટર લખવાની ટ્રાય કરવાની. થેન્ક યુ.